રોજ વપરાતી સાવરણી જ તમારી ગરીબીનું કારણ બની શકે છે। માતા લક્ષ્મી પોતે જણાવી રહ્યા છે કે સાવરણી સાથે જોડાયેલી કઈ 3 ભૂલો માણસને બરબાદ કરી શકે છે અને કયા પાપથી બચવું જોઈએ। આ વાર્તા પૂરી સાંભળજો, કારણ કે એમાં છુપાયેલું સત્ય જાણ્યા પછી તમે કોમેન્ટ કર્યા વગર રહી જ નહીં શકો। ઘરમાં રાખેલી સાવરણી પણ તમારા ભાગ્યને અસર કરી શકે છે। પ્રિય દર્શકો, સાવરણીને શાસ્ત્રોમાં માતા લક્ષ્મીની નિશાની માનવામાં આવી છે। જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ માણસને માલામાલ બનાવી શકે છે, પરંતુ જો સાવરણી સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરી દેવામાં આવે તો એ જ માણસ કંગાળ પણ થઈ શકે છે। આપણા સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સાવરણી સાથે જોડાયેલા ઘણા શકુન અને અપશકુન બતાવવામાં આવ્યા છે। સાવરણીને લઈને કેટલાક કામ બિલકુલ પણ ન કરવા જોઈએ, નહીં તો જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે। સાવરણીને સાચી દિશામાં અને સાચી રીતે રાખવી ખૂબ જરૂરી છે, નહીં તો તે માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને ઘરમાં બોલાવે છે, જે ગરીબી અને